નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી તો ભાવનગરમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સતત 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે અને જેના કારણે શહેરમાં જાણે કુદરતી કર્ફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બપોરના સમયે રોડ રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે, ત્યારે વેપારીઓ પણ ગરમીથી બચવા દુકાનો બંધ કરી રહ્યા છે। ગરમીના પ્રકોપ વચ્ચે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ભાવનગરમાં આગ ઝરતી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ભાવનગરમાં 3 દિવસથી સતત આશરે 41 ડિગ્રી આજુબાજુ છે તે તાપમાન પડી રહ્યું છે। હાલ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે રોડ રસ્તાઓ છે તે સાવ સુમસાન જોવા મળી રહ્યા છે। રોડ પર ચાલતા વ્યક્તિઓ કોઈ જોવા નથી મળી રહ્યા, જ્યારે અત્યારે હાલ કોલ્ડ ડ્રિંક્સની દુકાન, સિસોડાની દુકાન પર લોકો છે તેની ભીડ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આ ગરમીને લઈને લોકો છે તે ત્રાહિમામ થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। હાલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે 12ના સમયથી લઈને બપોરનો જે તમામ સમય છે તે વૃદ્ધો અને બાળકો માટે બહાર ના નીકળવું, અને જો બહાર તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી ગઈ છે, જેમ કે પાણીના પરબ મૂક્યા છે અને ORSના પાણી પણ મૂક્યા છે। જ્યારે ભાવનગરના લોકો આ 3 દિવસની ગરમીની તાપમાનને લઈને ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારોના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો। વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ નગરપાલિકા કચેરીએ રામધૂન કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। તેમની માંગ છે કે બહારના કોન્ટ્રાક્ટર કે એજન્સી વગર સીધા સ્થાનિક કામદારોને જ મહેનતાણું ચૂકવવામાં આવે। આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ। આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે। હું વાલ્મીકી સમાજનો પ્રમુખ છું। અત્યારે અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા। થોડાક ટાઈમથી હમણાં હલચલ હતી કે બહારથી સફાઈ કામદારો બોલાવીને સ્થાનિક વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અન્યાય થાય છે। જ્યારે આ કુદરતી આફતોમાં સફાઈ કામદારો પોતાની જાનનું જોખમ પરવા કર્યા વગર પણ સતત ને સતત કામગીરી કરે છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતની ગામે સામાજિક ભેદભાવની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ દરમિયાન પ્રસાદ વિતરણ સમયે અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આરોપ છે કે 5 શખ્સોએ અનુસૂચિત જાતિના સભ્યો સાથે બેસી અને જમવા દેવાનો ઇનકાર કર્યો અને તેમને અપમાનિત કરવામાં આવ્યા। વધુમાં તેમને ઘરેથી થાળી વાટકા લાવવા તેમજ અન્ય લોકો જમ્યા બાદ જ પાણી પીવાનું કહેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ઘટનાને લઈને અનુસૂચિત જાતિના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ન્યાયની માંગ કરી, ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કે જેઓએ આ મહોત્સવને આગળ વધારવા માટે અને દલિત સમાજને નોખું જમણવાર માટે જે લોકોએ પ્રોત્સાહિત કર્યા હતા એ લોકો ઉપર FRI કરી અને હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે। હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ DYSP SCSC સેલના જૂનાગઢના તેઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું। તો બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ હતી, ત્યારે આ જીત બાદ બરવાળા સાળંગપુર BAPS મંદિરના ટાઉન હોલમાં જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નેમુબેન બાંભણિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિજેતા ઉમેદવારો ઉપર પુષ્પ વર્ષા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નેતાઓએ કાર્યકર્તાઓની મહેનત અને વિકાસની રાજનીતિને મતદારો દ્વારા મળેલા સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો।
જ્યારે બોટાદ જિલ્લાનું જે આજે પરિણામ ગઈકાલે આવ્યું છે, આપ સૌ જાણો છો કે બોટાદ જનતાએ જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ ભરોસો મૂક્યો છે અને જે વિશ્વાસ મૂક્યો છે કે બોટાદની જે તમામ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા, એમાં તમામ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે કંઈ પણ હતા તેની ઉપર જે વિજયની મોહર મારી છે અને એના હિસાબે જે આજે એક બોટાદના સાળંગપુર ખાતે એક જન આશીર્વાદ સભાનું આયોજન થયું. બોટાદની અંદર જન આશીર્વાદ સભામાં આજે અહીંયા અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી, અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, અમારા ધારાસભ્ય કાળુભાઈ, અમારા પ્રભારી શ્રી દશરથસિંહ અને અમારા પૂર્વ ધારાસભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સૌ આ જન આશીર્વાદ સભામાં આજે ઉપસ્થિત થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આજે ગુજરાત અવિરત વિકાસની ગતિ પકડી રહી છે. આ વિકાસને મત આપ્યા છે, લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરોસો આપ્યો છે અને એને લઈને જનતા જનાર્દેશે આજે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીતથી આજે અમને મોકો આપ્યો છે. તો બોટાદ જિલ્લામાં કોંગ્રેસને મળેલા નબળા ચૂંટણી પરિણામોની જવાબદારી સ્વીકારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રાજીનામું પાઠવ્યું હતું. સાથે જ તેમણે કાર્યકર સાથે પાર્ટીમાં યથાવત સેવા આપવાની જાહેરાત કરી છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપેલું છે. મારા ધારવા પ્રમાણે જે પરિણામો આવવા જોઈએ એવા નથી આવ્યા. ખૂબ જ નબળું પ્રતિસાદ જિલ્લામાંથી મળ્યો. નૈતિક જવાબદારી સમજીને મેં રાજીનામું આપ્યું છે અને જે કોઈ જવાબદારી સંભાળશે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે અને સુદૃઢ રીતે હજી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નો કરતો રહેશે. રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. એસજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલિયા 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જ્યાં જીએસટી ન ભરવા અને ખોટા બિલના કેસમાં કાર્યવાહી ન કરવા માટે 25 લાખની માંગણી કરવામાં આવી હતી, જે 20 લાખમાં નક્કી થઈ હતી. ત્યારે ક્રિએટિવ કોમ્પ્લેક્સ ખાતે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડવામાં આવ્યા. એસીબીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વરાછા વિસ્તારની એસબીઆઈ બેંક લૂંટ મામલે મહત્વની વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસમાં લૂંટ પાછળ ઉત્તર પ્રદેશ અને બિહારની ગેંગનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. જ્યાં મળતી માહિતી મુજબ લૂંટારુઓએ ડુમર્સ રોડથી કતારગામ સુધી તેમજ જહાંગીરપુરા અને રાંદેર જેવા જે વિસ્તારોમાં અગાઉથી રેકી કરી હતી. ત્યારે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વેસુ વિસ્તારમાં ક્રિકેટ રમવા યુવકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આંબેડકર નગરમાં ગત રાત્રિએ ચપ્પુ અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં સોસાયટીમાં બેટ બોલ રમતા ત્યારે એના ઉપર સામાજિક તત્વે ચોખ્ખું વડે હુમલા કર્યું છે. એ વિષય પર આપણે જોડે સ્થાનિક પીઆઈ છે, એમની જોડે વાત કરીશું. સાહેબ, વેસુ વિસ્તારમાં આંબેડકર નગરમાં જાનલેવા હુમલા કરવામાં આવ્યો છે. આરોપી કોણ છે ને કેમ કર્યું હુમલો? જે આમાં 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ જે આ જે આરોપીઓ છે એ કોઈ કારણસર એમના કોઈ વ્યક્તિને શોધતા હતા. એ દરમિયાન આંબેડકર નગર 1 એસએમસી આવાસ વેસુ ગામની
અંદર એ લોકો પ્રવેશેલા. એ દરમિયાન આ લોકો જે વ્યક્તિને શોધતા હતા એ બાબતે કોઈ એ લોકોના અંદર વાદ વિવાદ થયો હતો અને એ બાબતે જે આરોપીઓ છે એ બધા એક સમ થઈ અને પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈ અને આ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતે ભોગ બનનારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સાહેબને પણ અન્ય સાહેબોને પણ તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચી હતી. એ બાબતે એમના જે ભોગ બનનારના જે ભાઈ છે એમને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવેલી. સુલતાન મળશે અથવા એના પૂછપરછ કરવામાં આવશે અને જે પણ એનો આ ગુના પ્રત્યે રોલ અથવા શું બાબતે છે એ બાબતે હવે જે પણ સુલતાન મળી આવેથી અને આરોપીના અગાઉ રિમાન્ડ મળી હતી જે વિશેષ રજૂઆત આધારે જે પણ ફળદાયક હકીકત નીકળે એના પર કોગ્નિઝન્સ લેવા બાબતે અમે કટિબદ્ધ છીએ. એ તો બિલકુલ આવતા વેસુ પોલીસ સ્ટેશન પીઆઈ આજે રાઠવા સાહેબ જે જણાવ્યું કે અમે જે આરોપી છે રિટેન કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે એ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આની માંગ લઈને, કેમ કે જે આરોપી છે એમાંથી એક વોન્ટેડ છે, હજી એને પકડવા માટે સ્થાનિક માંગ કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર નગરમાં જે સોસાયટીમાં બેટ બોલ રમતા હતા ત્યાં ચક્કુ વડે હુમલા કરવામાં છે. જે ઘાયલ છે એને ભાઈ આપણી જોડે છે, પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. શું નામ હતું ભાઈને અને કેમ આવી રીતે ચક્કુથી હુમલા કરવામાં આવ્યો? મારું નામ સની ગોસ્વામી, મારા ભાઈનું નામ બોબી ગોસ્વામી. અમને ખબર નહીં એ લોકો કેમ આવ્યા હતા. અમે સોસાયટીના બધા ક્રિકેટ રમતા હતા, 10-15 લોકો, છોકરાઓ નાના નાના ક્રિકેટ રમતા હતા. અંદરથી અમને અવાજ આવ્યો. પેલા એ ભાઈને કોઈને અમને આઈડિયા નહીં, પણ મારા એક ફ્રેન્ડ છે એને એમ જ પગમાં એ લોકોએ છરી ફાવી દીધી તો અમને અવાજ આવ્યો તો અમે અંદર ભાગ્યા. તો ત્યારે મારા નાના ભાઈના હાથમાં બેટ હતી તો એમને એવું લાગ્યું કે મને મારવા આવ્યો છે. જ્યારે એ સાઈડમાં ઊભો હતો, એ કોઈને હુમલો બી નથી કર્યો, એને સાઈડમાં ઊભો હતો બેટ લઈને, કેમ કે ક્રિકેટ રમતા હતા, કોઈને માર્યું નથી. તો ત્યારે એ લોકો પેલા બીજા મારા ફ્રેન્ડ છે એના પર હુમલો કર્યો છરી વડે, એને જાંઘમાં એ ફાડ નાખ્યું. એમને લાગ્યું પાછળ જે ઊભો છે ને મારવા આવે છે, જ્યારે કંઈ કરતો નહીં હતો, ઊભો હતો ખાલી. તો જ્યારે એ લોકો 3-4 જણા મળીને એના પર હુમલો કરી દીધો. અમે એને કોઈ દિવસ એને અડચણ નહીં કરી હતી, કોઈ દિવસ નથી કરી. અને જ્યારે એને ખબર હતું કે આ છોકરો ઇનોસેન્ટ છે, એને કંઈ નહીં કર્યું, તો પણ એને રોક્યો નથી કોઈને મારવાથી. જેને હાથે લઈને આવ્યો હતો એ હુમલો કરાવ્યો છે. તમે બધા સોસાયટીને લોકો અહીંયા પોલીસ સ્ટેશન પહોંચ્યા, શું માંગ લઈને પહોંચ્યા? માંગ એક જ છે કે અમને મોટામાં મોટી સજા થવી જોઈએ, રિમાન્ડ એરી કાઢવો જોઈએ અને વર્ગો આગળ આતંક ખતમ કરવો છે વેસુ એરિયામાં. એ બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહ્યું છે. ખાસ કરીને જે યુવાઓ છે ત્યાં એ લોકોને આતંક જોવા મળ્યો છે, કેમ કે ત્યાંના સ્થાનિક છે જે એ લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. એ લોકોને આતંકથી એ લઈને એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ શહેરના વાવડી રોડ ઉપર કાયદો વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. વહેલી સવારે લૂંટ અને હત્યાની ડબલ ઘટના બાદ ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે શરૂઆતમાં 21 વર્ષીય સંતોષ મદનલાલ જમાર પર હુમલો કરી 20,000ની લૂંટ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરંતુ તપાસમાં ખુલ્યું કે સંતોષ જ મુખ્ય આરોપી છે. ત્યારે મોબાઈલ અને નાણાંની લેવડ દેવડ મુદ્દે મિત્ર સાથે ઝઘડામાં તેણે હત્યા કરી હતી અને બાદમાં લૂંટનું નાટક રચી બચાવનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમગ્ર હકીકત બહાર પાડી. રાજકોટના મોટી ટાંકી ચોકમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે સિટી બસ દ્વારા અકસ્માત સર્જાવવામાં આવ્યો, જ્યાં સિટી બસ ચાલકે સ્કૂલ વાનને અડફેટે લેતા આ ઘટના બની હતી. આ અકસ્માત સ્કૂલ વાનમાં જતા અમુક બાળકોની સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જ્યાં ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રવાના થયા હતા. રાજકોટના મોટી ટાંકી ચોક પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે વળાંક લેતી વખતે ખાનગી સ્કૂલ વાન સિટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં વાનમાં સવાર 5 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બંને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સવારના ટાઈમમાં આમથી વેન આવતી હતી અને આ ભાઈ બસ વાળા આમથી આવતા હતા અને વેન ને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ મૂકીને બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી. આ ભાઈને પછી લઈ આવવાનો વ્યક્તિ હું. આ ભાઈ એમ કહે છે કે 20ની સ્પીડમાં તમે બંધ ગાડી એમને રાખી દો અને 20ની સ્પીડમાં ભટકાડી દેખાડો. આવું થતું હોય તો મને એકવાર
કાર્યવાહી બે પાસે કાયદેસરની થવી જોઈએ. સુરતના અમરોલીમાં બાળકીની છેડતી કરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં પોલીસે આરોપી દિનેશ રામાણીને ઝડપી પાડ્યો છે. આરોપીએ 11 વર્ષીય બાળકીને અડપલા કરી છેડતી કરી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં જોખમી મુસાફરીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ઇકો ગાડીમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી મુસાફરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને કેટલાક લોકો ગાડીની છત ઉપર સામાનના પોટલા પર બેઠેલા નજરે પડે છે. આવી સ્થિતિમાં સહેજ પણ સંતુલન બગડે તો જાનહાનિ થવાની પૂરી શક્યતા નકારી શકાય નહીં. વધુ કમાણીની લાલચમાં મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉભા થયા છે. ત્યારે આ ઘટનાને લઈને પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સુરતના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જ્યાં અજાણ્યા શખ્સોએ બોબી નામના યુવક પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્કોર્પિયો કાર ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કાર ચાલકના ફાસ્ટેગમાંથી રૂપિયા કપાતા તેણે ગુસ્સામાં આવી અને ટોલકર્મી સાથે ઝઘડો કર્યો હતો. આરોપ છે કે કાર ચાલકે ટોલકર્મીનું ગળું દબાવી તેને માર માર્યો હતો. જ્યાં ઘટનામાં સંડોવાયેલ કાર ચાલક રબારિકાના વિપુલ કાઠી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં ફરિયાદના આધારે પોલીસે આરોપી કાર ચાલકને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક ચોરીની ઘટના સામે આવી છે. પરીક્ષા દરમિયાન ચેટ જીપીટીમાં મદદથી જે ચોરી કરતા વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ વોશરૂમ જવાના બહાને પ્રશ્નોના ઉત્તરો મેળવતા હતા. બીબીએ, બીસીએ અને એમબીબીએસના કુલ 6 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે. પકડાયેલા તમામ 6 વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર બીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝામ દરમિયાન જે ચેટ જીટીપીથી ચોરી કરતા પકડાયા છે. આપણી જોડે ઇન્ચાર્જ રજિસ્ટર નગેન્દ્ર સાહેબ છે, એમની જોડે વાત કરીશું. સાહેબ, ચેટ જીટીપીથી ચોરી કરતા 6 સ્ટુડન્ટ પકડાયા છે, શું આખી મામલો છે? નોર્મલી સ્ટુડન્ટ લોકોની જે હમણાં એક્ઝામ થઈ એમાં ચોરીના તો વિવિધ પ્રકારના કેસો આવે છે, પણ હમણાં જોવા મળ્યું છે છેલ્લા એકાદ વર્ષથી કે ટેકનોલોજીનો મેક્સિમમ યુઝ કરે છે ને એઆઈ બેઝ જે હમણાં જે સોફ્ટવેર છે તેમાં ચેટ જીપીટીથી લોકો ક્વેશ્ચનનો સોલ્યુશન એટલે કે આન્સર શોધતા હોય છે. ખાસ કરીને વાત એ સાહેબ, આપણે કેવી રીતે પકડ્યા છે, આ લોકો કયા એક્ઝામ ચાલતું હતું ને જે 6 જણા પકડાયા છે એ લોકો કયા કયા જે આન્સર છે જે મેળવા ચેટ જીટીપીથી? બીબીએ અને બીસીએમાં છે એક કેસ અને એક 3 કેસો છે તે મેડિકલના છે અને એમાં એ લોકો ચેટ જીપીટીથી ક્વેશ્ચન ટાઈપ કરતા હતા અને એકાદ કેસમાં તો આખું પેપર જ અપલોડ કરીને એનો આન્સર શોધવામાં આવ્યો હતો. સાહેબ, કેવી રીતે આપણે પકડ્યા અને હવે આગળ કાર્યવાહી શું કરવામાં આવશે? આવા કેસમાં તો જે એમ્પેકના રૂલ્સ પ્રમાણે એ લોકોને સજા મળે જ છે. કેવી રીતે પકડ્યા સાહેબ આપણે? નોર્મલી સુપરવાઇઝર એમને ચેક કરતા હોય છે અને એ લોકો ગમે ત્યારે જે આ મોબાઈલનો યુઝ કરતા હોય ત્યાંથી એ લોકોને પકડતા હોય છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ ના, એ લોકો કદાચ કોઈ કારણસર બહાર નીકળ્યા હોય અને ત્યાં કશે મૂકેલો હોય મોબાઈલ, તો 1-2 મિનિટ માટે એ લોકો કદાચ મોબાઈલનો યુઝ કરતા હોય ગમે ત્યાંથી અને ત્યાંથી એ લોકો ક્વેશ્ચન વાંચીને અથવા ટાઈપ કરીને ચેક કરી લે છે. બિલકુલ સુરત શહેર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે
ટેકનોલોજી છે એને દુરુપયોગ કરીને જે છાત્રો છે એ ચેટ જીટીપીથી આન્સર મેળવીને લખતા હતા, જેમાં સુપરવિઝન દોરાન પકડવામાં આવ્યો છે. ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં ઉપલેટાના જે મેરવદર ગામે દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે દીપડાએ હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. યુવાન સવારે લઘુશંકા માટે ગયો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો, જ્યાં હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો હતો. ત્યારે મેરવદર ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કેશોદના કરેણી ગામમાં સગીરાનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે સગીરાને બદકામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં બાતમીના આધારે પોલીસે આયુષ ચોંદરવા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ફરિયાદીશ્રીના દીકરી કે જે સગીર વયના દીકરી છે, તેઓને કોઈક અજાણ્યો વિષમ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જેને ગુનાની તપાસ કેશોદ પોલીસ સ્ટેશને દાખલ કરી અને ગુનાની તપાસ હાથ ધરેલી અને તપાસ દરમિયાન આ કામના આરોપી આયુષ ભરતભાઈ સોંદરવા કે જેઓ આ કામના ફરિયાદીને સગીર વયની દીકરીને લઈ જઈ અને પોતાને ઘેર રાખી અને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હોય, જે હકીકતને જાહેર થતાં આ કામે બળાત્કારની કલમ તેમજ પોક્સોની કલમનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સીધો સંવાદ જુઓ મારા સહયોગી રોનક સાથે.